હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે ઘોઘલા કમલેશ્વર મંદિર, આપણે જ્યાં ગણપતિ બાપાનું સ્થાપના તથા ઉત્સવ એવો રાખવામાં આવ્યો છે. ઘોઘલાની વચ્ચોવચ્ચ જો શિવલિંગ સુપર મજાનું ડેકોરેશન કરેલ છે. બધા જ જોવા જાજો ત્યાં. અમે પણ જઈએ એવા છે. ચાલો હવે આપણે અંદર જોવા જઈએ. અંદર આ ગુફા છે. ગુફામાં અંદર થોડુંક જ ચાલીએ એટલે અંદર આપણે શિવલિંગ દેખાય છે, જે બહારથી પણ દેખાય છે આપણે. અને એનાથી પણ આગળ જતાં તો આપણે થોડુંક અંદર ગુફામાં જવાનું છે. તો અંદર ગુફામાં જવાનું જ છે. થોડું કરીને આગળ જવાનું છે. તો અંદર ખૂબ અંધારું છે અને આગળ જતાં થોડોક જો શ્રી કૃષ્ણ છે સૂતેલી અવસ્થામાં. થોડાક આગળ જવાનું છે અને એમાં અંધારામાં હાલ્યું જ જવાનું છે. ચાલો મિત્રો, તો તમને કમલેશ્વર મંદિરના ગણપતિ જોવા મળશે આગળ થોડીક જ વારમાં. વિડીયો પૂરો જોજો, અંત સુધી જોજો, અને ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો આગળ જઈએ. તો ગણપતિ દાતા દર્શન થઈ ગયા છે. જો વિડીયો પૂરો જોજો, મજા આવશે જોવાની. આ છે આપણે ઘોઘલામાં કમલેશ્વર મંદિરના ગણપતિ બાપ્પા મોરયા. જો ખૂબ સરસ મજાનું આયોજન કરેલું છે. મિત્રો, ગમે ત્યાંથી તમે આસપાસ દીવ ઘોઘલાની આસપાસ હોય તો જોવા આવજો. સરસ મજાનું આયોજન કરેલું છે. જુઓ કેટલી સરસ ગુફા બનાવેલી છે. અને પછી ધીમે ધીમે કરતાં પાછું ગુફામાં આગળ જવાનું છે. ત્યાં જુઓ સાંઈબાબાની મૂર્તિ છે, બનાવેલું છે પુઠ્ઠાનું. સરસ મજાનું ડેકોરેશન કેટલું સુંદર કરેલું છે. જુઓ પાછું ત્યાં આગળ વધીએ તો કોઈક ખાંભી છે, કોઈકની ખબર નહીં કોઈ હોય, ભગવાન છે, દેવતા કોઈક. ફરી પાછું ગુફામાં આગળ જવાનું છે. ધીમે ધીમે ગુફામાં અંધારે ખોફના ગુફા બનાવેલ છે, એમાં અંધારે જવાનું છે. થોડુંક આગળ જવાનું છે. શ્રી કૃષ્ણ ભગવાનની સરસ મજાની ડેકોરેશન લાઇટવાળી મૂર્તિને એવું બધું મૂકેલું છે. જોવાની ખૂબ મજા આવશે. બધા આગળ આવજો. જુઓ કેટલું મસ્ત બનાવેલું છે. જુઓ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. એથી આગળ વધો. હવે આ ગુફાની બહાર છે મંદિર, જેમાં હનુમાન દાદાની મૂર્તિ સ્થાપિત છે. પછી છે આ છે આપણા કમલેશ્વર મહાદેવ, જેનું મોટું મંદિર છે, સરસ મજાનું જૂનું. આ છે કમલેશ્વર મંદિર. જય કમલેશ્વર, ઓમ નમઃ શિવાય. આ છે આપણા ગણપતિ બાપ્પા, જેનું મંદિર સ્થાપિત છે ડાયરેક્ટ.